Good morning, friends. Hope you all are fine and doing well. Today we will have the discussion and introduction to the new paper style of 12th English common stream, of course, સામાન્ય પ્રવાહનું પેપર 100 માર્કનું જ છે અને માળખું થોડું જે બદલાયું છે. તમે 80 માર્કના માળખાથી પરિચિત હતા જ 11મામાં અને એમાં એમ પણ 80નો 100 એટલે ચેન્જ હોય, પણ આ વખતે 30 માર્કનું ઓબ્જેક્ટિવ છે એટલા માટે તે થોડું જુદું છે. તો તે આપણે ખાસ આજે ચર્ચા કરી લઈએ. સેક્શન ABCDE આવશે અને તે પણ આપણે જોતા જઈશું ઝડપથી. સેક્શન A, કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન્સ એટલે કે મેઇન ટેક્સ્ટ બુક અને ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા ટોપિક એ મિસ ટાઈપ થઈ ગયું છે. એ ટોપિક એટલે આપણા કયા ટોપિક પર સવાલ પૂછાય છે તે છે. કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન્સ એટલે તમારું વિષય વસ્તુ એટલે ટેક્સ્ટ બુક પર આધારિત પ્રશ્ન હોય અને તેમાં પણ ટ્રુ ઓર ફોલ્સ જ છે. 4 માર્કના છે. બરાબર, પરિચિત છો તમે. એટલી બધી 5 અત્યાર સુધી તમે યુનિટ ટેસ્ટ અપાવી છે, એનો મને ખૂબ આનંદ છે અને તમે એટલા માટે પરિચિત છો જ. તો બીજું, યુઝ ઓફ વોકેબ્યુલરી. અહીંયા છે ને સપ્લિમેન્ટરી રીડિંગ લખેલું છે, એટલે સપ્લિમેન્ટરી રીડિંગના આપણા જે લેસન્સ છે ને એની અંદર જે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ, જે પણ શબ્દો, તો તેને તમારે સ્ટ્રેસ કરવાનું છે. અને તે તમે જોશો તો જેટલી સપ્લિમેન્ટરીના જેટલા પાર્ટ કોર્સમાં જ્યારે પણ આવ્યા છે યુનિટ ટેસ્ટમાં, ત્યારે હું તમને PDF કે એની સ્ક્રીનશોટ મૂકતી જ આવી છું. બરાબર, એટલે એ પાઠ વાંચીને એના શબ્દોથી તમે પરિચિત થઈ જજો. શક્ય હોય તો હું પણ એના શબ્દોનું એક્સરસાઇઝ ક્વેશ્ચન બેંક જેવું કાઢીશ. ઓકે, 3 માર્ક. ત્રીજો મુદ્દો એટલે આ પ્રશ્ન નંબર નથી, અહીંયા 3, 4, 5 છે તે પ્રશ્ન નંબર જુદા જ આવશે. બરાબર. ત્રીજો જે ટોપિક છે તે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. પરિચિત જ છો, પણ આની અંદર કમ્પલસરી વાક્ય લખવાનું અને પછી તમારે એ ફંક્શનનું નામ. હી યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન હિઝ ચાઇલ્ડહુડ. તો એ આખું વાક્ય લખ્યા પછી એની બાજુમાં શું કહેવાય હેબિચ્યુઅલ પાસ્ટ તમે લખજો. બરાબર, નહીં એકલું હેબિચ્યુઅલ પાસ્ટ લખો તો 0 માર્ક. એ રીતે એના 3 માર્ક છે. ચાલો, રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ. ફંક્શન બેઝ એટલે સિલેક્ટ રિસ્પોન્સ. 2 ડાયલોગ, 2 વ્યક્તિ બોલનાર હોય, એક જણ બોલે એના જવાબમાં બીજા વ્યક્તિએ શું જવાબ આપ્યો હોય તો એ ફંક્શનને આધારે ABCDમાંથી સિલેક્ટ કરવાનું. 4 માર્ક છે. એટલે મિત્રો અહીંયા 3 અને 4 7 માર્કનું અત્યાર સુધી ફંક્શનનું આવી ગયું. ચાલો નેક્સ્ટ, રેકગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. 4 માર્કનું એટલે પ્લેસ છે તો વેર હશે, સમય છે તો વેન હશે. બરાબર, WH શબ્દથી અથવા તો પછી, અને હા, તેની પણ રચના ખાસ યાદ રાખવાની. એના માટેનો પણ મેં વિડીયો બનાવેલો જ છે, તમે જોયો હશે, રિવિઝનમાં મૂકીશું પણ. અને WH શબ્દ કે સહાયકારક ક્રિયાપદ પરથી ચાલુ થાય તેની વાક્ય રચના યાદ રાખી અને પ્રશ્ન કાળ પ્રમાણે પાછું તે પણ પસંદ કરીને જો લીટી દોરેલો શબ્દ કે શબ્દો જો જવાબ હોય તો પ્રશ્ન કયો હોય તે વાળું છે. સેક્શન B હવે ચાલુ થાય છે. એમાં સેક્શન બીમાં સેક્શન B તો રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે મેઇન ટેક્સ્ટનો પ્રોઝ. એટલે આપણે જે 6 યુનિટ સુધીના જેટલા પણ પાઠ છે, કાવ્યો નહીં, 6 યુનિટ સુધીના જેટલા પાઠ છે એ પાઠમાંથી પેરેગ્રાફ આવશે. ક્વેશ્ચન બેઝડ ઓન અન્ડરસ્ટેન્ડિંગ એટલે આમ તો તમારા અંદરથી જવાબ મળી જતા હોય, પણ સમજીને તમારે લખવાના. 10 માર્ક. દેટ મીન્સ એક પેરેગ્રાફમાંથી 2 આવે તો 5 પેરેગ્રાફ હોઈ શકે છે. બરાબર, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા મિત્રો તમારે માટે અગત્યનું અને તરફેણમાં એ જ છે કે 6 જ યુનિટ સુધીના પાઠ કરવાના છે. આ 10 માર્ક માટેની વાત કરીએ તો એ તમે પાઠનું ભાષાંતર કરી જાઓ, શબ્દાર્થ મોઢે કરી જાઓ એટલે તમને સવાલના જવાબ આવડે જ પેરેગ્રાફ પછી. 10 માર્ક બેઠા ના આવી જાય. ચલો, 7મો શોર્ટ નોટ છે. ગાઈડેડ મેઇન ટેક્સ્ટ બુક પ્રોઝ 2 શોર્ટ નોટ્સ આઉટ ઓફ 4. અહીંયા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને
ખૂબ જ અત્યંત રીતે તમારી ફેવરમાં એક બાબત છે કે 4માંથી 2 એવું પણ નથી કે પ્રશ્ન નંબર ધારો કે 10મો છે 11મો છે અને 10મો કમ્પલસરી 11ના અથવામાં 11 એવું પણ નથી. ટોટલ 4 તમને શોર્ટ નોટ આપી જ દીધી હશે અને એ 4માંથી તમારે 2 લખવાની. એનો મતલબ મિત્રો એમ થાય કે 1 થી 2 આ અંદરની વાત આપણા લોકોની 1 થી 2 પાઠની શોર્ટ નોટ કરી જ નહીં હોય ને તો પણ ચાલે. એવું તો બનવાનું નથી કે એક જ યુનિટની 2 આવે, બરાબર. છતાં પણ રિસ્ક નહીં લેવાનું આપણે. આટલી બધી આપણા માટે તરફેણમાં માળખું ને રાખેલું હોય તો એટલા માટે. તો સાંભળજો ફરીથી, 1 થી 6 યુનિટની અંદર આવતા પાઠ, પોએમમાંથી શોર્ટ નોટ આવતી નથી, બરાબર. 1 થી 6 યુનિટની અંદર આવતા હું તમને એનું પણ લિસ્ટ PDF કરી આપીશ. એ પાઠમાંથી બનતી શોર્ટ નોટ નું લિસ્ટ જે કાઢો તેમાંથી તમારે એકાદની તો લીવ કરી જ શકો, એટલે કે શું કે ઓમિટ કરી શકો એકાદ પાઠની, આખા એક પાઠની. એક જ પાઠમાંથી 2 લગભગ તો નહીં જ આવે, છતાં એવું કંઈક થઈ જાય તો એટલા માટે એકમાંથી જ કાઢવાનું. આપણે બાકીની પરફેક્ટ કરવાની. આપણે 2 લખવાની છે 4માંથી કોઈ પણ 2, ઇન્ટરનલ ઓપ્શન નહીં, આખું હોલ ક્વેશ્ચનમાં જ 4માંથી કોઈ પણ 2 શોર્ટ નોટ લખો. ચલો, આ તમારા માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ જ છે, સ્પેશિયલ તરફેણમાં જ છે તમારી. ચાલો, રેકગ્નાઇઝિંગ ઓફ વોકેબ્યુલરી, મેઇન ટેક્સ, પ્રોઝ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. મેઇન ટેક્સ પ્રોઝ એટલે ગદ્ય આપણે કહીએ તે. મેઇન ટેક્સનું ગદ્ય એટલે પાઠની અંદર આપેલા વાક્યની ખાલી જગ્યા તમને પૂછાશે. એટલે તમને પાઠ યાદ હોવો જોઈએ, પાઠની અંદર વપરાયેલા શબ્દ યાદ હોવા જોઈએ. ઓફકોર્સ અમુક નિયમ પણ યાદ રાખવાને કે ટુ પછી હંમેશા ક્રિયાપદ જેવું જ હોય, કરતા પછી લગભગ ક્રિયાપદ જેવું જ હોય વગેરે. તમે અથવા તો નાઉન પહેલાં હોય તો એડજેક્ટિવ જેવું જ હોય. પણ તમે પાઠથી જ પરિચિત થાઓ. કેટલો ઓછો કોર્સ છે, 1 થી 6 જ પાઠનું, અને એ ટેક્સ્ટ બુકને આધારિત જ છે. મેઇન ટેક્સ્ટનું કીધું, પાછું પેલી સપ્લિમેન્ટરી પણ નહીં. એટલે એને આધારે તમે એ પાઠ વાંચી જશો તો તમને ઘણા બધા ફાયદા થશે. શબ્દાર્થના, મિનિંગના તો થાય, ખાલી જગ્યા ટ્રુ ઓર ફોલ્સના તો થાય, સવાલ જવાબના તો થાય, શોર્ટ નોટના થાય, એને વોકેબ્યુલરી નહીં એટલે ખાલી જગ્યાના પણ થાય. આમાંથી પણ બેઠા માર્ક લઈ શકાય મિત્રો. ચાલો, સેક્શન 3 છે, સી છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે સપ્લિમેન્ટરી રીડિંગ. આ જે છે તે સપ્લિમેન્ટરી રીડિંગ એટલે તમને હું ફરીથી કહું છું, જ્યારે ટેસ્ટમાં સપ્લિમેન્ટરી રીડિંગના પાઠ મૂકેલા ત્યારે મેં એના સ્ક્રીનશોટ મોકલાવેલા જ છે. તો એ પાઠ અથવા તો તમે પછી સપ્લિમેન્ટરી રીડિંગ બુક જ ખરીદી લેવી પડે, બરાબર. લેપિંગ છે તે. તો એ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, 5 માર્કનું છે. 2 પેરેગ્રાફ હશે, એકાદમાંથી 2 હોય ને એકાદમાંથી 3 સવાલ હોય, એ રીતે હોય છે. અને જો નથી જ લેવું વર્ડ્સ કમ વર્ડ્સ તો પછી પેરેગ્રાફ પરથી સવાલ જવાબ અંદરથી લગભગ તો મળી જાય જવાબ, બરાબર. ચાલો, સમરી રાઇટિંગ પણ સપ્લિમેન્ટરી રીડિંગ જ છે. સમરી, સંક્ષિપ્તીકરણ. આમાં ટાઇટલ કમ્પલસરી તમારે મૂકવાનું જ. 1 માર્ક ટાઇટલનો હોય, બાકીના 4માંથી તમારું સંક્ષિપ્તીકરણના હોય. આ પણ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી જ પેરેગ્રાફ લીધેલો હોય. જો સપ્લિમેન્ટરી રીડિંગના પાઠ વાંચેલા હોય તો તમે એનું સંક્ષિપ્તીકરણ કરી શકો. અથવા તો છેલ્લે તમે જે પણ ડાયજેસ્ટ ગ્રામર બુક કે એ વાપરી હોય તો ગ્રામર બુકમાં સમરી રાઇટિંગ માટેના જેટલા પેરેગ્રાફ તે કર્યા હોય તો અન્યમાં પણ તમને ખ્યાલ આવી જાય. અને છેલ્લામાં છેલ્લું, આ પણ આપણા 2 વચ્ચેની વાત, એટલે મારા ને તમારા વચ્ચેની વાત, કે છેલ્લામાં છેલ્લું શું, તો એક્ઝામ્પલ કાઢી નાખવાના, કોમાવાળા જે પણ વાક્ય હોય તે કાઢી નાખવાના, એનું શોર્ટન કરી દેવાનું અને ઇમ્પોર્ટન્ટ લાગતા વાક્યો જ લખવાના. 1/3 પાર્ટ જેટલું હોવું જોઈએ. પછી સમરી તમારી 15 વાક્યની હોય ને તમે ક્વેશ્ચન 15 વાક્યનો હોય ને સમરી પણ 12 વાક્યની લખો તો એ કોઈ માર્ક આપે નહીં. એટલે 1/3 પાર્ટ જેટલી સાઇઝનું તમારે લખવાનું રહે. ટાઇટલ ઇઝ કમ્પલસરી. ચાલો, રીડિંગ કોમ્પ્રિહેન્શન, કરંટ ન્યૂઝપેપર. આ તમારું અનસીન આવી શકે છે. અનસીન જ હોય એટલે શું, કરંટ ન્યૂઝપેપર એટલે આજકાલ જે પણ ન્યૂઝપેપરમાં સમાચાર આવતા હોય તો એ સમાચાર બેઝ તમને ન્યૂઝ ક્લિપિંગવાળો જે સવાલ આવે છે તે ગયા વર્ષે કરેલો હતી, બરાબર. 5 માર્ક. રીડિંગ કોમ્પ્રિહેન્શન, મેઇન ટેક્સ્ટ બુક, પોયમનું રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે સ્ટાન્ઝા પરથી સવાલ જવાબ. મિત્રો, દરેક પોયમ પણ તમને ડિટેલમાં વિડીયોઝ મોકલાવેલા જ છે. ડાયજેસ્ટ પણ તમારી પાસે હશે જ.
ને વિડીયો હજુ પણ તમે ગમે ત્યારે રિફર કરી શકો છો મિત્રો. પોયમ કેટલી છે તેનું પણ એકાદ દિવસ આપણે ચર્ચા કરી લઈશું. અત્યારે હું ટેક્સ્ટ બુક લીધા વગર બેઠી છું. તો એ 5 હોય તો 2 સ્ટાન્ઝા હોય, એકમાંથી 2 ને એકમાંથી 3, એ રીતે 5 માર્ક્સ પોયમના છે મિત્રો. પોયમની અંદર શબ્દાર્થ હંમેશા યાદ હશે તો જ તમે એબલ બનશો સવાલના જવાબ આપવાના. સેક્શન ડી, ટ્રાન્સફોર્મેશન એટલે કન્ટેક્સ્ચ્યુઅલ પેસેજ ફોર ચેન્જ ઇન ટેન્સ એન્ડ વોઇસ. એક સવાલ ટેન્સ ચેન્જનો હશે, એક સવાલ વોઇસ ચેન્જનો હશે. આના પણ વિડીયો એક્સપ્લેન કરેલા મૂકેલા જ છે, તમે પાછા જોઈ શકો છો. પ્રેક્ટિસ વધુ ને વધુ તમે કરી શકો છો વોઇસ ચેન્જમાં પણ અને ટેન્સ ચેન્જમાં પણ. એટલે આ શોર્ટમાં તમને કહું તો સ્ટાર્ટ લાઈક ધીસ વાળો ડુ એઝ ડાયરેક્ટેડ. બરાબર, ચાલો 4 માર્ક છે, 2 માર્કના 2. રિપોર્ટેડ સ્પીચ આ વખતે 1 માર્ક ઓછો કરી દીધો છે. 4 માર્કની હોય છે રિપોર્ટેડ સ્પીચ, જે 3 માર્કની કરી છે, વિચ ઇઝ ઇન યોર ફેવર દેટ ડાયરેક્ટલી વી કુડન્ટ મીટ અને કુડન્ટ એક્સપ્લેન. ડાયરેક્ટલી આપણે વાત નથી કરી, ભણાવ્યા નથી, તમે ભણ્યા નથી, તો એ કદાચ બાબતને ધ્યાનમાં રાખીને 1 માર્ક આનો ઓછો કરી દીધો છે. આ એવું ગ્રામર ટોપિક કે ખરેખર પ્રેક્ટિસ વધારે પણ જોઈએ. સામસામે બેસીને ભણો તો વધારે સારી રીતે સમજ પડે. તો એટલા માટે કદાચ 1 માર્ક ઓછો કરી દીધો છે ઇનડાયરેક્ટ સ્પીચનો. ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી, 5 માર્ક, 5માંથી 5 માર્ક લઈ શકવાના ચાન્સ રહે તે. કેમ? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હું વર્ચ્યુઅલ ક્લાસ હોય તો તેમાં પણ કહું છું, અને તમારો વિડીયોઝ મૂકેલા હોય તો તેમાં પણ કહેતી આવી છું. હજુ પણ કહીશ, વિડીયો બનાવીશ તેમાં પણ કહીશ કે જે પણ ફંક્શન છે એ ક્યારે વપરાય, એના કીવર્ડ્સ કયા છે અને તેનું કન્સ્ટ્રક્શન શું છે. જો આ 3 વસ્તુ તમને યાદ હોય તો પેલા 7 અને 5 12 માર્ક બેઠા ગ્રામરના તમારા આવી જાય. કારણ કે મિત્રો તમને ABCD આપવાના, તમારે જાતે લખવાનું પણ નથી, વાક્ય પણ નથી બનાવવાના. પણ તમારા દિમાગમાં જો રૂલ હોય કે હેબિચ્યુઅલ પાસ્ટ એટલે યુઝ ટુ જ હોય, અને એઝ ઇફ હીવર હોય, શીવર હોય તો એ સપોઝિશન જ હોય. ધો ઇવન ધો, ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ, હાવેવર, એઝ, એ બધા જો હોય, યેટ બટ સ્ટીલ, તો એ કોન્ટ્રાસ્ટ જ હોય. ઓફકોર્સ એના કન્સ્ટ્રક્શન પણ અમુક યાદ રાખવા પડે કે હાવેવર પછી એડજેક્ટિવ અને એઝ પહેલાં એડજેક્ટિવ, એવું નિયમો યાદ રાખવાના. વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદનું રૂપ આવે, તો એ નિયમો યાદ રાખવાના છે, કન્સ્ટ્રક્શન યાદ રાખવાનું છે. એ જો હશે તો તમારા 12માંથી 12 માર્ક પૂરા આવી શકે છે, કારણ કે તમને એમાં ઓપ્શન મળે છે. ઓબ્જેક્ટિવ ટાઈપ જ છે, તમારે જાતે લખવાનું નથી. બરાબર, આ જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્ક, તેમાં એવી હમણાં મેં જે લેસન છેલ્લે મોકલ્યા પ્રિવિયસલી, એમાં આ જ મેં એક્સરસાઇઝના વિડીયો મૂકેલા છે. બરાબર, ચાલો. સિન્થેસિસ એટલે જોઈન ધ સેન્ટેન્સ આવે તે 3 વાક્ય હોય અથવા તો 4 વાક્યને 3 કનેક્ટિવથી જોડવાનું હોય. એટલે એ 3 માર્કનું છે. 4 વાક્યને 3 કનેક્ટિવમાં કમ્પાઉન્ડ હોય તો એન્ડ વટ જેવાથી જોડાય તે, કોમ્પ્લેક્સ હોય તો કોઈ પણ ફ્રેઝ, શું કહેવાય એને, ક્લોઝથી જોડાતું હોય, એડવર્બ ક્લોઝથી. આપણા એડવર્બ ક્લોઝ કેટલા બધા છે, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, આપણા જે બધા છે તે એડવર્બ ક્લોઝ છે, તેનાથી જોડાતું હોય એવું વાક્ય હોય. કોમાથી જોડાય, ધેટથી જોડાય, એ બધું. તો એ સિન્થેસિસ 3 માર્કનું છે. પ્રેક્ટિસ માટેના વિડીયો હું મૂકીશ એના પણ. એડિટિંગ કરવું એટલે તમારે આ જ એક નવો છે. આ પાછો એડિટિંગ જે છે ને 4 માર્કનો, એ નવો છે, અને એમાં પણ ઓબ્જેક્ટિવ ટાઈપ જ છે, વિકલ્પ જ છે એની અંદર. 1 મિનિટ, એ છે ને તમારે એમાં છે ને ખાલી જગ્યા હોય ને, કમ્બાઈન, તો એમાં ખાલી જગ્યા પછી 3 કાઉન્સમાં જવાબ આપેલા હશે. 3માંથી કોઈ એક સિલેક્ટ કરવાનું. એમાં નાઉન હોય, એક જ શબ્દનું નાઉન હોય, એક જ શબ્દનું વર્બ હોય, કે એક જ શબ્દનું વર્બનું બીજું ફોર્મ હોય, ત્રીજું ફોર્મ હોય, એમ. ઇરિટેટ, ઇરિટેશન, ઇરિટેટેડ જેવું કંઈ. અથવા તો આ એની, સમ, મોર, એવરી, ટેક, ટુ ટેક, ટુક, એ એન્ડ ધ આર્ટિકલ. આ પ્રકારના જે તમે સેકન્ડરી સુધી ભણતા આવેલા ગ્રામર, તો એ ગ્રામરનું અહીંયા
શબ્દને કૌંસમાં 3 આપેલા હશે તેમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર. એટલે એડિટિંગ 4 માર્ક, તે પણ જો તમે ધ્યાનથી કરો તો એના પણ 4 માર્ક તમે સ્કોર કરી શકો છો. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, યુ ઓલ નો વી હેડ ગોન થ્રુ ઇન 11th ઓલ્સો. ટેબલ, ચાર્ટ ને ગ્રાફ પરથી વાક્ય લખવાના. ઇન્વિટેશન કાર્ડ પણ હોય, એડવર્ટાઇઝમેન્ટની પેપર એડવર્ટાઇઝમેન્ટનું પિક્ચર પણ હોઈ શકે છે, કંઈ પણ હોય તેના પરથી તમારે વાક્ય લખવાના. 5 માર્કનું છે મિત્ર, 10 વાક્ય તો તમારે તૈયારી રાખવાની. પેરેગ્રાફ રાઇટિંગ છે એટલે કે એસે રાઇટિંગ. 1 પેરેગ્રાફ આઉટ ઓફ 3, 3માંથી કોઈ પણ એક એસે રાઇટિંગ છે. આમાં મિત્રો જો એકાદ પેરેગ્રાફ એટલે કરંટ સિચ્યુએશનને લગતો હોઈ શકે છે, અને બીજો 1 કે 2 જે હોય ને તે ટેક્સ્ટબુકની પાછળના તે તો કરવાના જ. એમાં છે ને પાછું આપણો કોર્સ જે ઓમિટ કર્યો છે, જે 4 શું કહેવાય ને યુનિટ, તો એ 4 યુનિટની પાછળના પણ રાઇટિંગ સેક્શનના એસેને તો કન્સિડર કરવાના છે, કે ગ્લોબલ વોર્મિંગનો હોય છેલ્લા પાઠને લઈને, તો એ આપણે પાઠ કોર્સમાં નથી, પણ એની પાછળ રાઇટિંગ સેક્શનમાં ગ્લોબલ વોર્મિંગનો છે ધારો કે, તો એ તમારે કરવાનો, એ આવી શકે. ટૂંકમાં 10 યુનિટની પાછળના રાઇટિંગ સેક્શનને એસે માટે કન્સિડર કરવાના, એ પૂછાઈ શકે છે, બરાબર. ચાલો, સ્પીચ રાઇટિંગ ના અથવામાં એપ્લિકેશન રાઇટિંગ છે, બરાબર. ઓફકોર્સ મોટે ભાગે બધા એપ્લિકેશન રાઇટિંગ જ હું પણ કહું છું, કે તમને અન્ય તમારા ઘરના મોટા ભાઈ બહેન હોય તો તે પણ કહી શકે છે એડવાઇસમાં, કે તમારા ટ્યુશનના સર ટીચર કે અન્ય કોઈ પણ એપ્લિકેશન રાઇટિંગ લખવાનું જ કહેશે. સ્પીચ રાઇટિંગ ઓફકોર્સ તમે એસે તૈયાર કર્યો હોય ને તમે લખી શકો તો યુ કેન, but you can gain or secure more marks by writing application. Why? Because important is format. એનું જો તમને ફોર્મેટ આવડે છે એપ્લિકેશન રાઇટિંગનું, તો યુ કેન ગેઇન ગુડ માર્ક્સ. ફોર્મેટ જ યાદ રાખવાનું છે, બાકી તો તમારી એની જાહેરાત પ્રમાણે, પોસ્ટ પ્રમાણે ક્વોલિફિકેશન તમે યાદ રાખો અને આવડે તો બીજું બધું લિંકમાં તમારી રાઇટિંગ પ્રેક્ટિસ જોઈશે ઓફકોર્સ આની અંદર, તો બહુ સરસ રીતે તમે એમાં માર્ક્સ સ્કોર કરી શકો. ચાલો, ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ બંનેના તમને ફોર્મેટની ચર્ચા અને એક્ઝામ્પલ તમને એવા વિડીયોઝ મૂકેલા હમણાંની યુનિટ ટેસ્ટમાં, છેલ્લી યુનિટ ટેસ્ટમાં પણ એના વિડીયોઝ મૂકેલા હતા, અને પાછા પણ જોજો. બહાર પણ તમે ઇવન યુટ્યુબ પર સર્ચ કરો તો ઘણા બધા એવા વિડીયોઝ જોવા મળશે, બરાબર. હું એમ નથી કહેતી કે નહીં જુઓ બહારનું, હું આપું તે જ જુઓ, બરાબર. તો એ રીતે તમે એમાં પણ ઈમેલ કે રિપોર્ટ બંનેની જ આમ તો તૈયારી રાખવાની. આપણે ફોર્મેટ બંનેના આવડવા જોઈએ. શું ખબર આપણને એવું કંઈક ઈમેલ રાઇટિંગનો પૂછી લે કે મારે તો ઈમેલનું ફોર્મેટ એકદમ પરફેક્ટ છે, યાદ જ છે, એટલે હું એ જ લખું, એવું નહીં. એનો વિષય એવો પૂછી લે કે તમે એનું હાર્ટ ઓફ ઈમેલ જે હોય, મેઇન લખવાનું હોય સબ્જેક્ટ, તો તેમાં તમે ગોઠા ખાઈ જાઓ. તો એવા સમયે તમે જો રિપોર્ટ રાઇટિંગનું પણ ફોર્મેટ યાદ રાખ્યું હોય ને એ ઇઝી હોય, તો તે તમે લખી શકો. એટલે બંને જ આપણે તૈયારી રાખવાની, બંને ના ફોર્મેટ અને કન્ટેન્ટ યાદ રાખવાના, બરાબર. તો મિત્રો આ રીતે આપણા 100 માર્ક થાય છે, અને વધુમાં વધુ માર્ક્સ સ્કોર કરી શકીએ એવી આપણે તૈયારી કરવાની છે, બરાબર. તમને હું PDF પણ મોકલાવીશ, અને એ પરથી તમને સોલ્વ કરવાનું પેપર પણ મોકલાવીશ. તૈયારી તો આપણે જોરદાર જ કરીશું, બરાબર, કે સારામાં સારા માર્ક્સથી આપણે પાસ થઈએ, બરાબર. થેન્ક યુ વેરી મચ.